હેલો ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ સાથે અને ટ્રીપ સાથે જો સમોસા બનાવવા છે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। સમોસા બનાવવા માટે દુકાનમાંથી આપણે આ પ્રકારનો મેંદો લઈશું। હાલની વજનમાં 200 ગ્રામ જેટલો મેંદો લીધો છે। અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચ તેલ એડ કરીને બરોબર મિક્સ કરી લઈશું। હાથમાં થોડું પાણી લઈને લોટ બાંધી દઈશું। લોટ થોડો કઠણ બાંધવાનો છે, એટલા માટે પાણી થોડું જ એડ કરવું, એકસાથે પાણી એડ કરવું નહીં। તમે જોઈ શકો છો કે આ પ્રકારનો લોટ કઠણ હોવો જોઈએ। હાથમાં થોડું તેલ લઈને આપણે લોટને બરાબર મસળી લઈશું। લોટ એકદમ સોફ્ટ છે, તે એકદમ ચુસ્ત રીતે ઢાંકવાનું છે, તેથી તેને કપડાના મદદથી ઢાંકીશું અને ઉપર ડીશ મૂકીશું। ધાણા એડ કરીશું, મરી એડ કરીશું, જીરું એડ કરીશું, વરિયાળી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવી દઈશું। મેં બટાકાને બરાબર બાફી લીધા હતા, આપણે તેને મેસરની મદદથી બરાબર મેશ કરી દઈશું। સમોસામાં તમે આમલીની ચટણી કે ગળી ચટણી ખાઈ શકો છો અને ગ્રીન ચટણીનો વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મોકલી આપીશ। એક કડાઈમાં હું 2 મોટી ચમચી તેલ એડ કરીશ અને જે આપણે જીરાની પેસ્ટ બનાવી હતી તે આપણે આમાં એડ કરીશું। ત્યારબાદ જે મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી તે પણ એડ કરીને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું। બાફેલા બટાકાને એડ કરીશું। મેં વટાણાને બાફી દીધા હતા, તે વટાણા આપણે આમાં એડ કરીશું। એક ચમચ લાલ મરચું, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, હાફ ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું। 2 મિનિટ સુધી સતત હલાવ્યા કરવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો જે મસાલો છે એ ખૂબ સારો બની ગયો છે। આપણે તેને મિક્સ કર્યા રાખવાનું છે। આમાં લીલા ધાણા એડ કરીને મિક્સ કરવાનો છે। મિક્સ કર્યા બાદ આપણે તેને ઠંડો કરવા મૂકવાનો, કારણ કે આપણે જ્યારે સમોસાનો મસાલો ભરીએ ત્યારે જે આ મસાલો બટાકાનો બનાવ્યો છે તે ઠંડો હોવો જોઈએ, નહીંતર સમોસા તૂટી જશે। તેથી મિક્સ કર્યા બાદ આપણે તેને ઠંડો કરવા મૂકવાનો। 1 કલાક પછી તમે લોટને ખોદીને આવી રીતે મસળી લેવાનો, લોટના લુવા પાડી દેવાના। રોટલી બનાવીએ તેટલા લુવા આપણે લેવાના છે। આપણે આવી રીતે લોટને લુવા લઈને એની રોટલી બનાવી દેવાની છે। તો રોટલી વણી દઈએ। આવી રીતે ગોળ શેપમાં આપણે રોટલી વણી લેવાની છે અને તમે જોઈ શકો આવી રીતે આટલી રોટલી પાતળી હોવી જોઈએ। આવી રીતે બજારમાં તમને એક સમોસા બનાવવાનું મળી જશે, તેમાં તમારે આવી રીતે રોટલીનું કટ કરવાનું અને એક શેપને આપણે આના ઉપર મૂકી દેવાનું। રોટલીને આખી મૂકવાની નહીં, આવી રીતે મસાલો ભરી દેવાનો અંદર અને એને થોડું હાથમાં વાળીને રાખવાનું અને પછી થોડું પાણી લઈને એની કિનારીઓની સ્લાઇડ ઉપર લગાવી દેવાનું। આવી રીતે સ્લાઇડમાં લગાવીને તેને બંધ કરીને જોરથી દબાવી દેવાનું અને જે રોટલીનો ભાગ બચ્યો હોય તેને કટર કે ચાકુની મદદથી કટ કરી દેવાનો। આવી રીતે તેને કટ કરી દેવાનો બરોબર રીતે અને જે સાઈડમાં ભાગ બચ્યો હોય તેને આવી રીતે બધો જ ભાગ, વધારાનો ભાગ આપણે નીકાળી દેવાનો અને તેને ધીમે રહીને ખોલવાનું। સેકન્ડ સ્ટેપ છે કે તમે આ રીતે કરવા ના માંગતા હોય તો તેની પહેલી સાઈડને આવી રીતે વાળી દેવાની અને ત્યારબાદ જે બીજી સાઈડ છે ને આવી રીતે કરવાની, એટલે કોન ટાઈપ બની જશે। આપણે તેને થોડુંક પાણી લગાવી દેવાનું અને ત્યારબાદ એને આવી રીતે વાળી દેવાની અને પછી નીચેના ભાગને થોડુંક દબાવી દેવાનું
તમે જોઈ શકો છો આવી રીતે એકદમ બની જશે. અને તેની અંદર આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલો આપણે તેમાં ધીમે ધીમે એડ કરવાનો. તેને બહુ જોરથી દબાવીને ભરવાનો નહીં, થોડો જેટલો મસાલો જાય તેટલો ભરવાનો અંદર. ત્યારબાદ ઉપરની સ્લાઇડ ઉપર પણ આપણે થોડું પાણી લગાવીશું. અને મસાલો બહુ બહાર ના આવે એટલા માટે આપણે થોડીક જગ્યા રાખવાની. અને ત્યારબાદ એને આવી રીતે ધીમે ધીમે દબાવી દેવાનું અને એને એકદમ ચુસ્ત રીતે બંધ થાય તે રીતે ફિટ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે મસાલો ભરાઈ ગયો છે. તો તમને જે યોગ્ય લાગે તે બંનેમાંથી કોઈ પણ સ્ટેપ દ્વારા કરી શકો છો. ત્યારબાદ એક ભીનું કપડું ઢાંકી દેવાનું, 10 મિનિટ માટે રહેવા દેવાનું. અને ત્યારબાદ તેલમાં સમોસાને તળવા માટે એડ કરી દેવાના. તમે જોઈ શકો છો કે આપણા સમોસા ખૂબ જ સારા બન્યા છે. તેથી તે સારા તળાઈ જાય, આવી રીતે ગોલ્ડન જેવા થઈ જાય ત્યારે એને નીકાળી લેવાના. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો અને ફ્રેન્ડોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનોને જરૂરથી દબાવો જેથી નવા રેસિપી વિડીયો તમારી સુધી પહોંચી જાય. થેન્ક યુ ફોર વોચિંગ.